હા, હવે તમારે છે ને તમારા સગા માટે તમને અહીંયા બોલાયેલા છે. તમારા સગા જે અત્યારે મળેલા છે એના જોખમો, પછી એના આગળ શું અમારે સારવાર કરવી છે એ બધું તમને સમજાવવાનું છે, બરાબર? હવે તમારા જોડે કોઈ બીજું કોઈ માણસ કે એવું કોઈ આવેલું નથી ને? તમે જે છો એ તમે છો. હવે જો આપણો જે દર્દી છે એ દર્દીને આગની અંદર બળેલા છે ગઈકાલે રાત્રે, એ માટે એમને અંદાજે 50% શરીર બળેલું છે. 50% શરીર બળેલું છે, જેમાં આગ લાગવાના કારણે એમને નાકની અંદર કે શ્વાસ રૂંધાવાની કે બધી તકલીફો થવાની શક્યતાઓ છે, બરાબર? એટલે પેશન્ટને આપણે વેન્ટિલેટર મશીન પર પણ રાખવું પડી શકે. એમને અહીંયા ગળાના ભાગમાં સોજો થઈ ગયા, અંદરની બાજુ તો શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે એમને. અને અંદરની બાજુ જે આગના જે પાર્ટિકલ્સ જે હોય એ અંદર ઉતરીને ફેફસાને પણ નુકસાન પહોંચાડી શકે, બરાબર? એટલે તમને પહેલાં જોખમો બધા કહી દઈશ. એક આ જોખમ છે કે શ્વાસનો અંદર તકલીફ પડી શકે છે. એમને આખા શરીરની અંદર ચામડીનો વિભાગ, જે ચામડીનો ભાગ જે છે એ ખુલ્લો પડી જાય તો એના લીધે ચેપ લાગી શકે છે, બરાબર? એટલે આપણે એ જોખમ છે એ થોડુંક આપણે ધ્યાનમાં રાખવું પડશે. એના લીધે લોહીની અંદર પણ ચેપ ભળી શકે છે. આપણા શરીરના જે અંગો જે છે એની અંદર પણ લોહી પહોંચે છે, એની અંદર ચેપ ભરાવી શકે છે. આ અંદર દર્દીને એના સિવાય પણ ઘણા જોખમો રહે છે, જેમ કે લોહી ટકાવારી ઓછી થઈ જવી, બેક્ટેરિયાનો કે એનો ચેપ લાગી જવો. હવે આની અંદર આપણે કાળજી શું રાખશું કે દર્દીને જેમ બને એમ ઓછું મળવું, પછી દર્દીના કોન્ટેક્ટમાં જેટલા વ્યક્તિઓ ઓછા આવે એટલે એમને ચેપ ઓછો લાગે. દર્દીને આપણે અલગ વોર્ડની અંદર અહીંયા રાખેલા છે, બરાબર? હવે દર્દીને પ્રોપર અહીંયા સારવાર જશે, એને પ્રોપર ખાવાનું પીવાનું મળી જશે, એ બધી અહીંયા ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે. એના સિવાય દર્દીને આગળ 50% જેટલા બી બળેલા દર્દીઓ હોય એમાં સરેરાશ દર્દીઓમાં બચી શકે દર્દી પોતે, એ ચાન્સીસ બહુ ઓછા છે. એટલે દર્દીને અત્યારે આપણે જીવનું જોખમ છે એ તમારા સગાઓ અને તમારે પોતે બી ધ્યાનમાં રાખવું જોઈએ કે દર્દી બળ્યો છે એના લીધે એને જીવનું જોખમ છે. એના લીધે એમને લોહીનો ચેપ ને આ તે બધી વસ્તુઓના કારણે એમનું મૃત્યુ પણ થઈ શકે છે, એના ચાન્સીસ છે એમાં, બરાબર? એટલે આપણે પહેલેથી તમને કાઉન્સેલિંગ કરીએ છીએ.